આપણે જો મસ્ત મજાના રેડી થઈ ગયા છે એને હવે જવાનું છે આપણે ત્યાં ફરવા. શું કરવું છે દેવાંશ? ડેલો કરવો છે. મોનિટોની સીધ જવું છે ફરવા. અત્યારે ધીરજ મેં કોણ લઈ જવાનું તને? એવું છે. આજ બ્લેક ડે લાગે છે તમારે બધાને. આપણે બ્લેક ડે નથી આવ્યો હજી. આજ તો છે ને બહુ ઠકાઈ ગયું છે કારણ કે સવારે વહેલા થઈ ગયા હતા ને એટલે થાકી ગયા ને પગ બહુ દુખે છે. અત્યારે આપણે ફરવા લઈ જાય છે ને તો હવે જોઈએ ત્યાં શું થાય છે. કાં તો જઈ આવી ખરા હાલો ને હવે. અને ભૂખ બહુ લાગી છે. પકોડી ખાવાની ઈચ્છા છે આપણે. અહીંયા શું અમદાવાદમાં બધા પકોડી કે એટલે આપણે આજે અહીંયા અમદાવાદના ઓલામાં પકોડી કહીશું. અને દેવાંશભાઈ રમે છે. કા દેવાંશ? જો આ વિડીયો બ્લોગ ઉતારે છે ઈ કે ફોન કર આવો ને ઘરે. ચાલો હવે જવાનું છે એટલે આપણે રેડી થઈ ગયા છે. હવે પિંકુ એક રેડી થવાનું બાકી છે એટલે આપણે ક્યાં જવાનું થશે? રિવરફ્રન્ટ જવાનું છે આપણે. આપણે કાંકરિયા તળાવ નથી જવાનું, બંધ રાખ્યું છે કારણ કે ત્યાં કાંઈ નથી ને એવું બધા કહે છે એટલે ત્યાંનું બંધ રાખ્યું છે. આપણે રિવરફ્રન્ટ જવાનું છે અત્યારે. ત્યાં રાતનો જ નજારો છે જોવાનો. આપણે આજે બતાવશું કે કેવું છે ત્યાં. ચાલો આપણે પાછા મળીએ થોડી વાર પછી. કોને ફોન કરશો દેવાંશ? હાલો, જય શ્રી કૃષ્ણ. કોણ બોલે છે? તારે? દેવાંશ શું કરશે લા? લે કોણ છે દેવાંશ? હાલો. કેવું છે વાત કરી? તારે વાત કરી છે. હાલો કે હાલો. ટોન બોલો. દોબા ચોપી. તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ તે રિવરફ્રન્ટ. તમે પણ આવી જાવ રિવરફ્રન્ટ. અમારે તો બાજુ ગાંડી છું એમ. જો આપણે રિવરફ્રન્ટ ઉપર આપણે આવી ગયા છીએ. ઈશા તને કેવું લાગે છે? બહુ મસ્ત લાગે છે. મજા નથી આવે ને તને? ભૂખ લાગી છે હે? અહીં સમજો લાઇટિંગ વાઇટિંગ તો જો. હા હા બ્રેક રાખજો. ડોસ્યુન કઈ બાપુજીને તારા કાકાની નથી આવ્યા એટલે કેવું લાગે ને એના મને થાય ને આડું ખોઈ ગઈ એમ નહીં થાય? વેરી સેડ. એને બહુ ખરાબ લાગશે. બહુ ખરાબ લાગશે ને. નહીં મજા આવે. આપણે થોડુંક એને જલન કરાવવા માટે એને ફોટા વિડીયો લેશું જેને બતાવશું. જોરદાર છે બહુ મસ્ત. હું બનાવવાનું? મારે રીલ્સ બનાવવાની મને તો ગલી ગલી થાય છે અંદર જવાનું. આમ જો અજન અંદર જશે સફોકેશન મળશે ખાવા. મને સફોકેશન ન થાય. ઈશાને બધું હોઈતું છે બધું. મને કાંઈ હોય પણ મને અત્યારે ભૂખ લાગી છે ને એટલે હવે કાંઈ નથી આવતું. ખાલી ખાવાનું જ દેખાય છે મને. ખાવાનું દેખાય ને આમ ખાવાનું છે આપણે આગળ ખાવાનું જ છે. જાઉં ત્યાં શું છે જોઈએ ખરી? ના ના તમે જાઓ જોતા હો. પાણીપુરી કરતી ને આમ જો આમ જો બે ડોસ્યું આમ જો ડ્રેસમાં આવે એટી ગેટીમાં ફરવા આવ્યા છે. છોકરા ફરવા લાવ્યા છે. ઘરવાળા નથી લાવતા ને ફરવા જવા આપણે લઈને આવવા પડ્યા. એને ઘરવાળા તો આમ જો પકોડી ખાવા વહી જાય. આ બે મૂકી એટલે જોઈએ બદલો. આપણે બદલો માંગે બદલો લઈશું. ના ના ફન ફ્લાવર પાર્ક બહુ મજા આવે છે ને? બહુ મજા આવે ને. કેટલી મજા આવે છે. એટલી મજા આવે છે. હવે પછી અહીંયા તો કેદી આવી મરી ગયા જીવતા એ વાત સાચી છે. પેલા એ વાત સાચી છે. આપણે પેલા પેટ પૂજા કરવા આવી ગયા છે. તો આપણે થોડુંક પેટ પૂજા કરી લેશું. બધાને ભૂખ લાગી છે. તમારે શું ખાવું છે બધાને? દિયાનું મોઢું તો લાગતું ખારે. તમારે શું ખાવાનું છે? પાવભાજી અને ઇડલી સંભાર. એવો દયાબેન નું મોઢું જોવો એને નીંદ આવે છે એકચ્યુઅલી. તમારે શું ખાવાનું છે? મારે કાંઈ નથી ખાવાનું. બહારની વસ્તુ નહીં ખાવાની. ખાવી જ છે પણ ના પાડી છે એમ કે ખાવા જ નથી આવું કે તારે શું ખાવાનું છે? મારે એવું દયા જે ખાઈ હું ખાઈ લે કે મારે એવું છે. મને બહારની વસ્તુ ખાવાની ના પાડી ભાઈ છે. તમારે શું ખાવું છે? બધું હાલ છે. મમ્મી તારે શું ખાવાનું છે? કાંઈ નહીં. કેમ? શું કાંઈ નહીં?
આપણે જો મસાલા પેપર ઈડલી સંભાર ને બધું આવી ગયું છે. આપણે હવે ખાવા મળવાનું છે. હે હવે ઝાપટવા મળો ગયું તો કર્યું તાને ઝાપટવાનું. લાવો તાર તમે બધા ખાવા માંડી. જો ઈડલી સંભાર ને આવી ગયું છે. હવે પાવભાજી મંગાવી છે હમણાં. જો ઇડલી સંભાર ને પેપર ને એવું બધું આવી ગયું છે. બધા ખાવા બેસી ગયા છે. આ સાંભાર છે લઈ લો. એલા કેવું છે? મસ્ત છે. હા હવે હું પણ ખાઈ લઉં નકર હું હજી બ્લોગ બનાવીને ત્યાં બધું ખાઈ દા જાપટી જાય કેમ છે બધા. ચટણી? ડીશ નાની પડે. આમ જો આ ખાઈ એમ તો નોટ ખાઈ જો આમ જો આંગળી સાટી ગયો કાનો. તાર શું પીવું છે? કેવું છે? આ ઝાડનો લુક કેટલો હાલો, જોરદાર નજર તો આવે મારી છે. બહુ આવી. ફાઇન આવે છે. ઓસમ. તમને બેયને અલગ અલગ ફ્લાવર દેખાડવાના છે આજ. જોઈ લ્યો. બાકી તમે 4 ફ્લાવર તો જોઈ જ લીધા છે. હે આ કાના આ 4 ફ્લાવર તો તમે જોઈ જ લીધા છે. એવું છે બાબુ ફેરવું બોલો. હું ફેરવું હાલો. મમ્મી બે ને લે ને ના લઈ લે આપણે કામ જો આપણો કાનો છે ને મમ્મી હાટું વ્હીલચેર લઈ આવ્યો છે. આપી દો આધાર કાર્ડ. બેંક નો મેનેજર છે બધું જ હોય. હા ફેરવું હાલ આખું માર્કેટ. આ અમારો બેંક નો મેનેજર છે એટલે બધું જ હોય. ઓય તારો બે હાય આ ગોદા તું દર્દી છો? હે ભાભી આમ જો મમ્મી આ એક કામ કરો બધા વ્હીલચેર લ્યો. એક બધાને એક વ્હીલચેર પકડી વાહે એક જણો જતો. નહીં આ બધાના પગ હાલે છે તો એમ કહે છે મમ્મી બેહી જાવી. તમને એમ લાગે કાન્યો બહુ હાકે છે તો લીવર બ્રેક મારો. મમ્મી કેવી લાગે મજા આવે છે? આ આન લ્યો ડોસીને જલસો પાડી દીધો એટલે હવે ઉપાડી ને તમે ટેકો દઈને બે જાવ હાલો ડોસી. તમારે બ્રેક મારવાની જરૂર નથી. હું આ બ્રેક નથી મારવાનું તારે. આ સો અમારા કાનો છે બ્રેક જ છે. આમ જો તો જોયા કે આમ જો અલગ અલગ ફ્લાવર્સ છે. મારું નાનકો મને જો. આ બધા અલગ અલગ ફ્લાવર્સ છે. જોઈ લો દલસુખ બાબા તમને ફ્લાવર દેખાડે ન દેખાડે. હવે એને આપવાનો જમાનો છે થઈ ગયો છે. મોજ કરો એ ડોહીને મોજ આવી. ડોહીને લીવર મારો ઘડી. ના યાર મજા આવે. દેવાંશ તને મજા આવે છે કાકુ? મજા દેવાંશ તને મજા આવે છે? હે કેવું લાગે છે તને? કાના નીચે જોજે હો. ડોહીને નહીં પડવા દો. એ લ્યો તમને કહેતો તારું. આગળ જવો મારા છોકરા જવો મારા છોકરા ઓય આયા વાળ જે હો. કહીએ મારા છોકરા ફેરવે એવા જોઈશું ને તમે નો લઈ જાવ તમે નો ફેરવો તો કાઈ નહીં. મજા આવે છે ઈ. મને છે ને આજ બીપી લો થઈ ગયું છે અને એમ કે મન નથી થાતું. તો ધ્યાન રખાય ને હું પહેલેથી. હાલી આવું છું. તો તું બેહી જા. ના રે ના એમ તો હલા હે મોજે મોજ છે. મોજના ફુવારા વસૂટે છે વગેરે પાણી. ખાધું ને એટલે થોડીક એનર્જી આવી ગઈ છે. ખાધું એટલે ઈશાનામાં એનર્જી આવી ગઈ છે. હા પાછું બહાર નીકળવાનું ચાલુ છે. હવે મને પકડજે. કઈ બાજુ જવું કઈ દેશ નથી હોતી. કઈ બાજુ જાવ? આમ જાવ કે આમ જાવ? હારા ફૂલડા એટલે હારા ફૂલડા ક્યાં હશે? આયા રહ્યા. બધાયને આમ તો મોજે મોજ થઈ ગઈ હો. અમે હોય ને ત્યાં મોજ જ હોય. એમાં એવું છે મોની એટલા ફૂલ ભળગી ને તો ભાન ભૂલી ગઈ. કાળું ફૂલ. કાળું ફૂલ કાળું ફૂલ. ભાઈ હે તાજમહેલ આમ જો બંગલો દયાલે હેલું ખોટું લાગે. હા બહુ મસ્ત હો હાળું. જોરદાર વસ્તુ છે જોરદાર. મેં લાવ્યો રાજાના. લા એ થાકી ગયા એ બાબુને મજા આવે છે. જામ જો. કોણ કરે કેમ કરે કાકુ તને મજા આવે છે દેવાંશ? બહુ મજા આવે છે. એ તું જો જે હેલા. એ લેવા દે.
એ લીવર મારીને પાછો વળી ઓહો ઓસમ બહુ મસ્ત છે વિશ્વની મોટા મોટી શેષ આવી તારા કાનો ચેસ નો કહેવાય ચેસ હે ચેસ કહેવાય ચેસ શેષ ઓકે સોરી શેષ કહેવાય ખાવાનું માંથી નીકળે ના તો રેમ તો ખરી એ ચેકમેટ થઈ ગયો છે રાજા ચેકમેટ થઈ ગયો છે હાલો ઘોડો આપણો ડિટેલ ના આલો સૈનિક પૂરેપૂરા છે કે નથી એક રાજાને કોઈ પૂછ મારી ચેકમેટ થઈ ગયો વજીર ક્યાં કાળો રાજા ખોવાઈ ગયો કાળો રાજા આયા કાવરો તો તારીયો પણ રાજા હે તું કાળું ફૂલ છો રાજા છો તો બધું હાલે લે એ તો કોઈ જોતું જ નથી હા હું ડોશી ઘોડો નથી ઘોડો છે હવે ગજબ ખાલી બ્રિજ જો લોકેશન જો ઓસમ કાંઈ ઘટે જ નહીં જિંદગીમાં લો કારો ફોટો આવે છે કારો મમ્મી ક્યાં હે વળ વાંગડા છે જો વળ વાંગડા ક્યાં છે આમ જો વળ વાંગડા બેઠા અહીંયા તો દા વળ વાંગડા બેઠા આમ જો એ માથે આવ્યું મેં કીધું માથે પડ્યું હું હા ઊંધું છે હો માથે નો આવે સીધું આ વળ વાંગડા દેખાડ્યું મને કે મમ્મી તને કેવી મજા આવી બહુ મજા આવી ગઈ જોજો કાના કાના જોઈ જેવા તારી નહોતું એવી મજા આવી ગઈ હો. તારે તો એવી મજા આવી ને હા તારે તો નહોતું એવી મજા આવી ઈશા તારે શું કેવું હતું તારે શું કેવું એટલી મોજ આવી ગઈ હજી સાચી મજા તો બાજુમાં ચાલો હાસી મજા બાજુમાં છે એમ ને હે મમ્મી મમ્મી તારે તો હાલ્યું મારી ગાડી આવી નકર મારે બેહવું પડે તે કાકી તમારે બે હોય તો હું આગી લઉં બે જાવ ને આનંદ આવશે હો હે તમે અહીંયા ફોટો કાળો આવે છે ઓકે અહીંયા ફોટો કાળો આવે એટલે આ પણ હું થોડો કરી દઉં વાંગડા જો અમારું ફૂલ ફોટો પાડે છે પાંદડાના ફોટા પાડે છે અમારું ફૂલ ફૂલ વ્હાઈટ છે શર્ટ કે શર્ટ નહીં આમ જો તો ખરા આપણી કરતા ફાસ્ટ નીકળ્યા જો હે આ તો અમાર કરતા ફાસ્ટ નીકળ્યા તમે કાળાને કહું છું કાકા મને નંબર આપો ને કાકા તમે ફોન કરીને પૂછો કે ઈ ક્યાં છે પણ ઈ અમે આમ ફરવા ગયા હતા આમ જો મામીને એમાં એવું છે આજ એમાં એવું હોય એને એમ હાલવા દો સોરી અમારો અંકિત ઓલવેઝ બીજી જ હોય મને ઇંગ્લિશ નથી આવડતું પણ થોડુંક ફાવે કઈક ભૂલ પડે કેજે હો પાછો આવું ન હોય ભાઈ આમ બોલજે હાલો ઓલા બે ભલે જાય આપણે દવા થઈ ગયો આને એમ લેતા જઈ વાંધો નહીં ને કે નવું કરાવશો કાકી એમ કહું છું નવા છે તમે કઈક નવું ન કરાવતા ગુના થઈ ગયા રીઠા ગુનેગાર થઈ અમે રીઠા ગુનેગાર કહેવાય હા હા આનંદ આવે હો હા આનંદ આવે એ કેમ અહીંયા ફોટા પાડવાના તો અહીંયા પાડો ઈચ્છા હાલો રીલ્સ બનાવી હાલો અહીંયા હાલો મારે મમ્મી તને તમે જિંદગી મોજ પોળા છૂટતા છે ને આવું તો કોઈ જ નહોતું જિંદગીમાં ઓસમ બોટ છે હો. ગજબ હોટ નથી રેસ્ટોરન્ટ છે રેસ્ટોરન્ટ કારણ કે આનંદના ફુવારા છૂટતા છે ને બહુ જ થાકી ગયા છે બધા બે ગયા છે શાંતિથી હવે તને દેવાશ મજા આવી તમારે ત્યાં એકલા એકલા તારો દેવો એક તો હક નથી એ વાત સાચી છે કરો આમ જો આ રાજનભાઈ ને પપ્પા કહે છે હો જો મારા છોકરો કહે છે ને પપ્પા જ કહે છે જો આમ જો રાજનભાઈ પાસે ગયો એને પપ્પા કહે છે અજયભાઈ ને તો ભૂલી ગયો હવે
હાલો બીજા ડેડી બની ગયા છે જો હા આમ જો આનો બેયનો છોકરો છે હવે છે ને હવા જ ના આવે છે પપ્પા પાસે જાવ આવા જો પપ્પા પાસે છે અજયભાઈ કે હાલો અજયભાઈ ને બધા ભૂલી ગયા હો હવે પપ્પા અંકિત ઊંઘમાં રોવ નહીં. અંકિત બે મામી આ સામે હારે બે ગયો છે અમાર ભાઈ તમાર ભાણીઓ સગાઈ હતી ભાણે જો આમ દો આમ આમ આરો ઠોકે માકા મારે ઓય કેવું નામ છે બોલાય તો કૃપા કોણ આઈસ્ક્રીમ આ મામી ઉપર કૃપા કરીને બેહી જાવ 2 મિનિટ વચ્ચે અમારી એક કૃપા છે તમારે તમારું ખાવું એને હું ખાવું કઈ છે કાના મને આઈસ્ક્રીમ એ આઈસ્ક્રીમ. ફોટા જ પાડ આટલે જ નહીં બોલાયો ફોટા વાળો ક્યાં ગયો એ તો બે આઈસ્ક્રીમ છોકરાને લઈ તારે આઈસ્ક્રીમ ચાલો છે જો હાલો ખાવા કે બધા હાલો ખાવા કે મમ્મ છે ક્યાં છે ન્યા છે ન્યા નથી જાવ હાલો હવે તો અહીં બે જાય મમ્મ છે તને કેવું લાગે છે કેવો છે આ કોણ મસ્તી એમ બોલ્યો આવી છે ઘરે મને આવે છે હું ના પાડતી હતી નહોતો આવ્યો ચારે છોકરા ચારે બાઈઓ લાવ્યા યાર મોતાઈ ગઈ મને હો એક્સપ્રેસ કરો બાબુ. એ મોસ તો છે ને આ ડોસી ની છે નકર આ ડોસી ના પાડી હોત ને તો આ ડોસી ને ઘરે ઘરે હોત કેવી મજા આવે મમ્મી હવે કોને અરે, ફોટા બહુ મજા આવે છે જો આ હવે આ ઝાડવાર જે ચારે બાઈઓ ને ચારે છોકરા થઈને લાવ્યા નગરીમાં ડોસી નથી આવી ત્યાં હાલો હાલો મજા આવે છે ત્યાં તો મોજ આવી ગઈ હો બહુ મોજ એટલે મોજ મોજ ના ફવરા છૂટ્યા હો. ઓલો હોય ઓલો કરજે તો મને ખાવું તને કેવી મજા આવી મને તો બહુ મજા આવી મને બહુ મજા આવી પણ આલી આલીને છે ને એ પગ લઈ ગયા હાલો એ ઝાડવી આવી આવો દેવાંશ આમ જો અહીંયા કેવું છે કૂકું આવ્યું લઈ જા ખાઈ જા ઓય ભાઈ ભાઈ તો ફોટો શૂટિંગ ચાલુ છે એમાં ફોટા હારા આવે ઈસલ મારવા મળ્યા છે કે હવે તમે બધા નીકળો એમ બ્રિજ પણ ઓસમ બનાવ્યો છે પિંકુ ને એમાં છે ને બધા ગયા તો ખરા અંદર પિંકુ નો આવી એક કારણ કે એની ફ્રેન્ડ આવી હતી અરે વાહ આ એની સંકુલ ની ફ્રેન્ડ છે કા હજી એક હતી ને એક વહી ગઈ લ્યો એને વચ્ચે આજે એકતા આવી છે અત્યારે તો એની સાથે બદલાઈ ગઈ છે પણ હતી તો હવે હું છે બોલ યાદ કર યાદ આકા હોય જઈશ આયલ સારુલા ચાલો આવજો બધાય આ સુરત આવો ત્યારે આવજો બધાય પિંકુ હવે તો બાય બાય કહી દે હા ચાલો ચાલો આને રસ્તામાં ઉતારતા તો ક્યાં ઉતારવાની છે આને કેવું કરવાની ઓલી લાલ દરવાજા ચાલો જો અમે ગયા તા ને હવે ઘરે પોગી ગયા અને પિંકુ ની ફ્રેન્ડ ની ઈ બધા પણ મળી ગયા હતા આપણને અને જો આપણે ઘરે આવી ગયા હવે સુઈ જવાનું છે થાક્યા પાક્યા ચાલો મળીશું હવે કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે બાય બાય